સુરતમાંથી એક મહત્વની ખબર સામે આવી રહી છે, જ્યાં આગામી 3 દિવસ માટે હવામાન વિભાગે હીટ વેવની આગાહી કરી છે। કાળઝાળ ગરમી વચ્ચે હીટ સ્ટ્રોકના કેસોમાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। પણ સુરત મનપાની સ્મીમેર હોસ્પિટલે ખાસ આયોજન કરીને એક અનોખી વ્યવસ્થા ઊભી કરી છે। સ્મીમેર હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં હવે ખાસ બાથ ટબ બેડ મૂકવામાં આવ્યા છે। આ બાથ ટબમાં દર્દીઓને રાખીને બોટલો ચડાવી અને આઈસ પેક તથા એસીના માધ્યમથી તાત્કાલિક ઠંડક પહોંચાડવામાં આવશે। હોસ્પિટલના તબીબોનો દાવો છે કે આ નવી રીતથી સારવારથી હીટ સ્ટ્રોકના દર્દીઓ ઝડપથી રાહત મળશે અને જીવ બચાવવાની શક્યતાઓ વધશે। હવામાન વિભાગે આપેલી આગાહીના અનુસંધાને સુરત મહાનગરપાલિકા દ્વારા આ પહેલ એક મહત્વનું પગલું છે, જે અન્ય શહેરોને પણ પ્રેરણા આપી શકે છે। સ્મીમેર મેડિકલ કોલેજમાં ઇમરજન્સી વિભાગમાં ખાસ વોર્ડની વ્યવસ્થા કરવામાં આવેલી છે, જેમાં સેન્ટ્રલાઇઝ્ડ એસી છે કે જેથી વોર્ડનું ટેમ્પરેચર મેન્ટેન રહે અને ખાસ હીટ સ્ટ્રોકના દર્દી માટે આપણે 2 બાથ ટબની વ્યવસ્થા કરવામાં આવેલી છે, જે તમે જોઈ શકો છો કે જેમાં ઠંડુ પાણી કે જે બરફ વડે ઠંડુ કરેલું પાણી હોય એ એક લેવલ સુધી ભરવામાં આવે છે અને તેમાં હીટ સ્ટ્રોકના દર્દીને આપણે સબમર્જ કરીએ છીએ, જેથી એમનું ટેમ્પરેચર જલ્દીથી નોર્મલમાં કાબૂમાં લાવી શકાય। આ વર્ષે પણ અમે સ્મીમેરના ઇમરજન્સી વોર્ડમાં કુલિંગ 2 બાથ તૈયાર કર્યા છે, જેની અંદર ઠંડુ પાણી આઈસ ક્યુબ પણ નાખવામાં આવશે, જેથી જે હીટ સ્ટ્રોકનું દર્દી આવે એને તાત્કાલિક એનું બોડીનું ટેમ્પરેચર નોર્મલ થાય એ માટેની અમે આ કુલિંગ બાથની વ્યવસ્થા કરી છે। સાથે અમે ઇમરજન્સી વોર્ડમાં સેન્ટ્રલ એસી પણ કરી દીધું છે કે આ ખૂબ જરૂરી છે અને આ ગરમીથી આ હીટ સ્ટ્રોકથી બચવા માટેનું આ ખૂબ એક કહીને એક લાભદાયી આ એક અમારો પ્રયોગ છે અને દર વર્ષે અમે આ કરતા હોઈએ છીએ। અને મને એ પણ ગર્વ છે કે મહાનગરપાલિકાની પહેલી આ એવી હોસ્પિટલ છે ગુજરાતભરની કે ત્યાં આવું અમે હીટ સ્ટ્રોકથી દર્દીઓને રક્ષણ આપવા માટે આવા કુલિંગ બાથની પણ વ્યવસ્થા અમે કરી છે।